સાળંગપુર જવા માટે તૈયાર થઈ ગઈ છે. નીતિબેન મેં લીધું છે, માથામાં હીટ મારી લીધી કે પેલા હીટ મારી ફટાફટ સુકાઈ. જય શ્રી કષ્ટભંજન. ચાલો ભાઈ મિત્રો, વાગ્યા છે ભાઈ 6:30 થવાયા છે ને આપણે ઘરેથી નીકળી છીએ આપણે રિક્ષા લઈને સાળંગપુર જવા માટે. મળીએ સાળંગપુર જઈને. જય શ્રી રામ. જય આપણે પહોંચી ગયા મેરડી માતાના દર્શન કરવા માટે. ચાલો આપણે મેરડી માતાના દર્શન કરી દીધા. હવે જે વાંકાનેરથી મારો સાવડો એ બધા આવવાના છે. હરી પાર્કમાંથી એને લઈને પછી આપણે નીકળીએ. ચાલુ થઈ ગયું છે. આપણે પડદા બંધ કરી દીધા. અરે ભાઈ ક્યાં પહોંચી ગયા આપણે? હારું ગેલા સોમનાથ. હા આપણે ગેલા સોમનાથ. એટલે ત્યાં થવા બાકી દુકાન છે. પહેલાં આપણે દર્શન કરી આવી, પછી આર્યનને ભાઈ એક ગાડી લેવાની છે, પછી ગાડી લેવાની છે. જય શ્રી સોમનાથ મહાદેવ. આપણે જતા હતા સાળંગપુર, રસ્તામાં ત્યાં ફેરવી નાખ્યું કે ભાઈ આપણે જવું છે ગેલા સોમનાથ. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જો સારું ભાઈ તો ચશ્મા બસમાં ફેરીને બોલી ગયા. તો ભાઈ આપણે શ્રી મહાદેવની પ્રસાદી લઈ લઈ. બોલો મિત્રો. ચાલો ભાઈ આપણે મહાદેવની પ્રસાદી લઈ લીધી. કોનો ફોન વાગે? સારું જોઈ લીધા બુટ. હાલો જશું ને. ચલો ભાઈ મહાદેવના દર્શન કરી લીધા. હવે સાળંગપુર જવાનું છે.
તો રમકડાથી રમવા મીઠું ભાઈ, એમ તો જો દડી લીધી. ચાલો ભાઈ, આ મિત્રો ઉપર અહીંયા છે રાજમાતા મીનળદેવીનું મંદિર છે, અહીંયા આપણે દર્શન કરતા આવીએ. હાલો. મહાદેવ. આ છે રાજમાતા મીનળદેવીનું મંદિર. અહીંયા આપણે ગેલા સોમનાથનું મંદિર છે એની સામે જ આવેલું છે. જવાય ત્યાં નીચેનો નજારો. ચાલો મિત્રો, આપણે એમ રાજમાતા મીનળદેવીના પણ દર્શન કરી લીધા. હવે પાછા નીચે ઉતરી મસ્ત મજાનો બગીચો છે છોકરાઓ માટે. હિંચકા લપસ્યા છે. જો શું થયું? લીધી તમે ગાડી બાડી તો હે? આપણે કહેતા છોકરાઓને ખબર હોય. આનો આને કીધું કે ધુમાડા નીકળે હમણાં. હા લાઈટ ટાઈપ આપે બરાબર. હા વળવાનું વધતા ગયા. ધુમાડો પાણી નાખવું છું. કોણ છે? ભાઈ જો આર્યને આ મોટર લઈ લીધી. દેખાડારું દેખાડતો આ બાજુ. હા 1200 રૂપિયાની મોટર લીધી. 1200 રૂપિયાની. કેટલાની? આપણે ઘણું મોડું હજી સાળંગપુર જવાનું છે.